કર્યો. હા હા, કુશલભાઈ આ બધાને મોઢા જોઈ લેજો ફટાફટ. આના વાલીઓને પકડવાના છે. પાછળથી મયુરભાઈ તે બધા ચહેરા જોઈ લેજો. તમારી સાથે જ્યારે આવવાનું હતું અમને કુશલભાઈ વાત કરી, ગઈકાલે મયુરભાઈ પણ તમારી બહુ સરસ વાત કરી હતી કે અમારા બાળકો બહુ ઉત્સાહી છે, અમારા બાળકો બહુ સર્જનાત્મક છે, અમારા બાળકો માત્ર લેશન નથી કરતા, માત્ર હોમવર્ક નથી કરતા, એ સિવાય પણ બહુ બધી પ્રવૃત્તિમાં એના રસ છે. એટલે અમને થયું કે અમે 10-15 મિનિટમાં તો આ બધું પામી નહીં લઈએ, પણ એના માટે મયુરભાઈ ફરી અમને બોલાવશે બધાને. કુશલભાઈને કહીને અમે આવશું, અધવચ્ચે તાટકશું જોવા માટે તમે કેટલા ક્રિએટિવ છો. કારણ કે અત્યારે જે આપણે સમયમાં જીવીએ છીએ ને, તમે અત્યારે અહીંયા સરસ મજાની આ એક પરિસરમાં ભણી રહ્યા છો. થોડાક આગળ વધશો. ગઈકાલે અમે મિત્રો એ વાત કરતા હતા, હવે બી નિશાળો જ નથી બચી જેની પાસે ગ્રાઉન્ડ છે, ફળિયું છે. ફળિયું, પહેલા તો ફળિયું શબ્દ જ ખોવાઈ ગયો. હવે બધા ગ્રાઉન્ડ જ બોલે છે. તમે મોટા શહેરમાં ફળિયું કહો તો એ લોકો પેલા ટલ્લે ચડે કે હે વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી મિનિંગ ઓફ ફળિયા, આવું કે એ લોકો. કાલે જ હું અમારે બધા વિદ્યાર્થી મિત્રો સાથે કહેતો હતો કે મોટા શહેરોમાં દૂધ ક્યાંથી આવે તો અમારા બાળકો નિર્દોષ ઠેરે કે અમૂલમાંથી. ભેંસ અને ગાય દૂધ આપે, બકરી દૂધ આપે, એ કોન્સેપ્ટ તેના માટે એલિયન છે. એવું કંઈ હોતું છે? એ તો મમ્મી કૂપન મૂકે અને ફેરીમાં દૂધ આવી જાય અમૂલમાંથી ઓટોમેટિક. એટલે મારે તમને એક નાનકડી માત્ર વાત કરવી છે કે તમે જે જગ્યાએથી આવો છો, તમારા મા બાપ જે વ્યવસાય સાથે જોડાયેલા છે, તમારા દાદા દાદી, તમારા મોટા બાપુ મોટા બા, કાકા કાકી, ફઈ, મામા માસી, એ આખું જે તમારી આસપાસનું વિશ્વ છે, તમારા માસ્તરો, શિક્ષક તો બધા હવે બોલતા હતા, અમે તો નાનપણમાં માસ્તર જ કહેતા, એ તમારા માસ્તરો છે. એમની પાસે જેટલો અનુભવ લઈ શકાય એટલો લેજો. કારણ કે હવે આખો એક નવો એવો યુગ આવ્યો છે કે તમે શું ભણ્યા ને એક સમય પછી બહુ કામ નથી લાગતું. એક સમય પછી એ બહુ કામ લાગે છે કે ભણવાની સાથે સાથે તમે કેટલું ગણ્યા. તમારા દાદા અને તમારા બાપા વેઢા ગણે અને વેઢાથી હિસાબ કરતા હોય છે. તમારા બાને બિલકુલ ખબર હોય કે આટલા દાડિયા પારવા આવ્યા છે, એ દાડિયાને એટલે ભાત મોકલવા છે, આટલા રોટલા થશે, આટલી બવણીમાં આટલી દાળ ભરીશ, આટલા તો ખાય જ લેશે. હવે એ ક્યાં ભણવા ગયા હતા પ્રમેય? એને ગયો પાયથાગોરસ આવીને કીધું હતું કે શાંતાબેન તમે એટલી જ દાળ બનાવજો. પણ એનું ગણતર છે ત્યાં. તો આ ગણતર ક્યાંથી આવે? વડીલો સાથે વાતો કરવામાં. આપણને ઘરે કંઈક બાપાને બા પૂછે તો ઘા વાગે. આપણે એવું માને તમને ન ખબર પડે. વાતો તો મમ્મીને તો આપણે ખાસ આડાથી લેતા હોય, પપ્પાને ન કહી કાંઈ, પણ મમ્મી તો સાંભળવા માટે જ હોય. એટલે વાતે વાતે મમ્મી તને ન ખબર પડે, મમ્મી તું આમ કેમ છે, મમ્મી તું કેમ છે, બા તને ભાન નથી પડતી, બા તને ન ખબર પડે અમારી નિશાળની વાતો. આવું તો આપણે કહેતા હોઈએ છીએ. પણ જે લોકો બહુ મહાન બન્યા, જે લોકો જીવનમાં ખૂબ આગળ વધ્યા, જેમણે પોતાના ક્ષેત્રમાં કંઈક સફળતા પ્રાપ્ત કરી, આ દેશને કંઈક આપ્યું, પ્રવાહથી કંઈક જુદું કર્યું, એ લોકોના જીવનના પુસ્તકો તમે વાંચો, એમના ઇન્ટરવ્યૂ તમે સાંભળો ત્યારે ખબર પડે એ લોકોનો સૌથી પહેલો ગુણધર્મ એ હતો કે એના મા બાપનું બહુ સાંભળતા, એના મા બાપ સાથે વાતો કરતા. ઘણા એવા બાળકો આખો દિવસમાં શું કર્યું બધું એને એના બા બાપુને કહેવા જોઈએ. અને ઘણા જેવી નિશાળ પૂરી થઈ દફતર ક્યાંક હોય, ભાઈ ક્યાંક બીજે હોય. બરાબર. બીજો જે ગુણધર્મ છે જે મહાન લોકોમાં તમે સાંભળો છો, એ છે ને શિક્ષકો પ્રત્યેનો ગુણધર્મ. એક ઉંમર સુધી આપણને આ શિક્ષકો બહુ વેરી લાગે. કેટલું લેશન આપે છે, લેશન પૂરું જ નથી થતું. પછી આપણે ભણતા હોય ને પછી આપણે મોટા ભાઈ બહેનને જોઈએ, પપ્પાને જોઈએ, કાકા, આ લોકો તો કેટલું સારું, લેશન એ ન આવે, પરીક્ષા ન આવે. એટલે જલ્દી મોટા એટલે થવા હોય કે જલ્દી મોટા થઈએ ને તો હોમવર્ક કોઈ ન આપે, અસાઇનમેન્ટ ન લખવા પડે, દિવાળીનું નાનું વેકેશન મળ્યું એમાંય લેશન આપી દે. થાય ને આવું કે નથી થતું? આપણે થાય કે આ શિક્ષક છે ને એ કંઈક દાજ રાખીને ક્લાસરૂમમાં આવ્યા છે. એ મને જ પૂછે છે, હું જ વાતમાં આવું છું. મારી બાજુવાળી તોફાન કરતી પણ હું જ દેખાવ છું. સાહેબને મેડમને મારી કંઈક વાંધો છે. એને તમારા ઘરનો અડધો રોટલો નથી જોતો, પણ એને તમારામાં બહુ રસ છે. અને જે બહુ ભૂલ બતાવે ને એને તમારા માટે બહુ પ્રેમ હોય, એટલું યાદ રાખવાનું. તમને એ જ ટપારે જેને તમારાથી કંઈક ફરક પડતો હોય. બાકી ગામમાં કેટલાય આટા મારતા હોય, એ ક્યારે ખાધું, ક્યારે પીધું, ક્યારે બધું કોઈને ખબર જ ન હોય, ચોરે બેઠા હોય નવરા.
અને બેઠા બેઠા નક્કી કરતા હોય, આ મોદી સાહેબને કઈ નિર્ણય લેતા નથી આવડતો, આ સહેવાગ ને બધું આ હતું બરાબર, આ ધોનીને તો રમતા જ નથી આવડતું, આ વિરાટ કોહલી કઈક આમ બેટ મારતું આમ કઈ બેઠા બેઠા વાત કરતા હોય. અમેરિકાને કોકે જઈને સમજાવવું જોઈએ એમ, એ ગામના ચોરે બેઠા બેઠા આ જ કરતા હોય અને કોઈને પડી ન હોય ક્યારે ખાધું ક્યારે પીધું. તો જ્યારે કોઈ તમને ટપારે છે, ઓછા માર્ક આવે ત્યારે તમને ભઠે છે, ખીજાય છે, તમારા અક્ષર સારા આવે એના માટે તમને ટપારે છે, તમારા માર્ક ઓછા આવે તમને પૂછે કેમ નથી સમજાતું, ક્યાં નથી સમજાતું, એનો અર્થ એવો થયો કે એ લોકોને તમારામાં રસ છે. અમે અત્યારે જ્યારે પણ તક મળે ને અમારા ગામ જે પેલા અમારા શિક્ષકોને શોધીએ, અમે માસ્તરો પાસે જઈએ અને એ માસ્તરોને ખાસ પકડે જેને અમને સૌથી વધુ અમને ખીજાણા હોય, સૌથી વધુ ધબ્બા માર્યા હોય, અંગૂઠા પકડાવ્યા હોય, ડાયરીમાં લખે વાલીને લઈને આવજો. અમારા ગામમાં છે ને કે વિશાલ નામનો છોકરો હતો. તમારામાં કેટલા વિશાલ છે? કોઈ વિશાલ નથી. આવું કેમ બને? તપોવનમાં કોઈ વિશાલ જ ન હોય? વિશાલ કોણ છે? વિશાલ હાથ ઊંચા કર. કોઈ નથી. હવે વાંધો નહીં. તે વિશાલ છે ને એટલો તોફાની હતો કે એના મા બાપ ખેતરમાં ઓછા ને નિશાળમાં વધારે હોય. પછી એમ પૂછે, એ કરશન કાકા અને કમળા કાકા પૂછે, તમે કેમ દરવાજે ઉભા? એ કે હમણાં વાંકમાં આવશે, હમણાં સાહેબ બોલાવશે. એ લોકો બહાર જ બેઠા હોય અને કે વિશાલ ભણે છે? કે ભાઈ તમને લાગે છે ભણે છે, અવડાના ડાટા કાઢે એવો અમારો વિશાલ છે. કુંભારના ગધેડા જતા હોય ને માટલા લઈને, નિરાંત જતા હોય, વિશાલ કાંકરી ચાળો કરે, બધા ગધેડા પછાડે, માટલા ફૂટે. અને ગામમાં કાંઈક તોફાન જોડી વિશાલ જ કર્યું હોય, નક્કી હોય કે કાંઈક ઊંધું થયું તો એ કમળા કાકીનો વિશાલ છે. તો સરવાળે એવું છે કે મા બાપની જેટલી ચિંતા હોય એટલી શિક્ષકોને પણ ચિંતા હોય. એનું કારણ એટલું છે કે તમે મોટા થાવ ને ત્યારે તમે એ શિક્ષકોના નામથી પણ ઓળખાતા હોય કે આ કુશલભાઈનો વિદ્યાર્થી છે, આ મયુરભાઈની વિદ્યાર્થીની છે, એટલે તમારા નામ સાથે શિક્ષકનું નામ જોડાતું હોય છે. એક બહુ નાનકડો પ્રસંગ કઈ મારી વાત વિરમિશ કારણ કે નૈષદ પુરાણીને સાંભળવા છે. નૈષદભાઈ છે ને, એ કેવી રીતે બોલવું ને એ એને બહુ અદભુત આવડે છે. આ બોલવું ને એ પણ એક કળા છે. ઘણા લોકો બોલવાનું ચાલુ કરે, આપણે તે જલ્દી પૂરું કરે થાય. તે હું છે ને સાહેબ, તે નીકળ્યો ને મારા ઘરથી, તે સાહેબ શેરીમાં ગયો ને, તે આટલામાં તો ટ્રેન વહી ગઈ હોય, ઊભી ન રે. પણ પછી કેટલાક લોકો એકદમ મારજે ભાઈ ઘાઘા. તો પછી મયુરભાઈ મેં તો કીધું, મેં તો મયુરભાઈ વાત કરી, મેં તો નિશાળમાં આટલો બધો ગાળો છે, તમે બહુ ભણાવો છો વધારે પડતો. પછી મેં તો લેશન આવ્યા બાને કીધું, મારા બાપુને કીધું. એની વચ્ચે આ બોલવાની રીત કેવી અદભુત હોય. નૈષદભાઈને બહુ સરસ આવડે છે. એ વાતો કઢાવે વિદ્યાર્થીઓ સાથે, ખૂબ સુંદર નાટકો કરાવે છે. એટલે બોલવું એ પણ એક કળા છે. તો એક બહુ મોટો અદભુત દેશ હતો, હિમાલયની પેલે પાર, અને દેશમાં ગૌતમ બુદ્ધની પૂજા થતી. અને એ દેશનું નામ હતું તિબેટ. શું હતું? અને ત્યાંના બૌદ્ધ સાધુઓ ગૌતમ બુદ્ધને એ લોકો માને. એ ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે ગૌતમ બુદ્ધની એક વિશાળ પ્રતિમા બનાવી છે આપણી આસ્થા માટે. તો બધાએ નક્કી કર્યું. તો બૌદ્ધ સાધુઓએ નક્કી કર્યું, બૌદ્ધ સાધુ હોય કે આપણે ઘરે ઘરે જઈએ ને કહીએ કે તમે કંઈક અનુદાન આપો, આપણે બુદ્ધ ભગવાનની બહુ જ વિશાળ પ્રતિમા બનાવી છે. ઘરે ઘરે ગયા, બધાએ પોતપોતાની રીતે. એને કીધું અમારે સોનાની મૂર્તિ બનાવી છે, ચાંદીની મૂર્તિ બનાવી છે, તો સોનું ને ચાંદી જે હોય એ જ અમે સ્વીકાર કરીશું. એટલે સૌએ યથાશક્તિ દાન આપવાનું શરૂ કર્યું. એક નાનકડી 3 વર્ષની બાળકી હતી. અને બાળકીનું કામ શું હતું? તો હિમાચલમાં તિબેટની પહાડીઓમાં ફૂલ ઉગતા એક અલગ પ્રકારના કમળ હતા. એ કમળ તોડીને જાતી. એ 100 કમળ તોડે, 100 કમળ તોડીને જ્યારે દુકાનદારને આપે ત્યારે 1 ટંક જમી શકાય એટલા દાણા એને મળતા. અને એ જે દીકરી છે પોતાના દાદીમા સાથે રહેતી હતી. અને રોજે સવાર સાંજ 100 કમળ તોડીને આવે ત્યારે 2 ટંક જમવાનું થતું. એ દીકરીને ખબર પડી કે ગૌતમ બુદ્ધની પ્રતિમા બની રહી છે. એટલે એને દાદીને કીધું કે દાદી આપણા ઘરમાં કઈ છે સોનું કે ચાંદી? દાદી કીધું કે બેટા આપણા ઘરમાં તો ક્યાંથી કઈ હોય, આપણે તો તું કમળ તોડીને લાવે ત્યારે આપણે 1 ટંકનું ભોજન કરીએ છીએ. પણ દીકરીને હતું કે મારે કંઈક તો આપવું છે. એક આખી રાત દીકરી જાગી
અને એણે જાણ્યું કે વચ્ચે બરાબર સરોવરની મધ્યમાં બ્રહ્મ કમળ થાય છે, સામાન્ય કમળ કરતા સેજ મોટા. એ બ્રહ્મ કમળ જો 100 તોડું તો મને 2 ટંકનું જમવાનું મળે એક ટંકમાં, અને બીજા ટંકના જે દાણા મળે એ વેચી દઉં તો મને સેજ રૂપિયા થોડા મળે, સિક્કા. તો થયું કે એ સિક્કા હું આપું. તો એ આખી રાત સરોવરમાં ગઈ અને એને મોટા મોટા બ્રહ્મ કમળ તોડ્યા અને ખૂબ ઠરી ગઈ. એના કારણે એને તાવ લાગ્યો ઠંડીનો. એ કમળ વેચવા ગઈ, ડબલ કમળ વેચ્યા એટલે પેલા વેપારીએ ડબલ દાણા આપ્યા. એ જે દાણા હતા વેપારીને પાછા આપ્યા અને કીધું આમાંથી જે રૂપિયા આપે એ રૂપિયા મને આપો. એટલે પેલો જે વેપારી છે એને એક દસ્યુ જેટલો નાનકડો સિક્કો, તમે રૂપિયો જોવો છે ને, રૂપિયો, એ રૂપિયાનો 10મો ભાગ દસ્યુ અવડું એક આપ્યું. કે આટલા દાણા આટલા જ આવે. દીકરીને થયું કે આખી રાત, પણ એને તો દસ્યુ હાથમાં આવ્યું એટલે ખુશ થઈ ગઈ કે વાહ, હવે હું ગૌતમ બુદ્ધની પ્રતિમામાં મારું પણ કંઈક યોગદાન આપીશ. એટલે તૈયાર થઈ ગઈ. અને પેલા બહુ જ સાધુ આવ્યા બધું, તો એના શરીરનો વારો આવ્યો એટલે દીકરી પોતાની દાદીમાની આંગળી પકડી બહાર આવી. અને જેવા પેલા સાધુનો થાળ આગળ કર્યો, એ થાળમાં શું હતું? સોનાની કંઠી, સોનાના પાટલા, ચાંદીના ઝાંઝર, ચાંદીના કડલા. એની વચ્ચે દીકરીએ જેવું દસ્યુ મૂક્યું કે પેલા શિષ્યો સાધુના એ ભડક્યા એની ઉપર કે તને શરમ નથી આવતી? આખું ગામ જ્યાં સોનું રૂપું ને ચાંદી મૂકે છે એની વચ્ચે તો આવું દસ્યુ મૂકે છે. એટલે પેલી દીકરી મુંજાને કીધું કે મારી પાસે હાથ છે. એટલે પેલા બહુ સાધુ સિક્કો હાથમાં આમ ઘા કર્યો અને એમ કીધું કે આ નહીં ચાલે. અને પેલી દીકરી તો એટલું રડી, બાએ દસ્યુ હાથમાં જ ડોશીમાં દીકરીને લઈને ઘરમાં પાછા ગયા. છોકરીને બહુ જ તાવ આવ્યો, એને મગજમાં તાવ ચડી ગયો. એને એમ થયું કે હું ભગવાનની મૂર્તિ બની રહી છે એમાં મારું કઈ યોગદાન નથી. આ બાજુ પેલું સોનું ચાંદી આવ્યું અને ગાળ્યું, ભઠ્ઠીમાં ગરમ કર્યું. એકદમ બા આપણે સુકડી પેલા ગોળ ને નહીં એમ તવીમાં ગરમ કરે તો કેવું આમ એકદમ, કેટલા ભાઈઓએ જોયું છે એકદમ તવીમાં ગરમ થયેલો ગોળ? હાથ ઊંચો કરો જેને જોયું હોય ગોળ. વાહ વાહ વાહ. કેમ કે બહેનોએ તો જોયું જ હોય, પણ ભાઈઓ કેટલાય જોયું છે. એકદમ જે પેલો તાજો ગોળ છે એમ આખું સોનું ચાંદીનો રસો તૈયાર થયો. પછી એ લોકોએ મોટું બુદ્ધ ભગવાનની મૂર્તિનું આખું લાકડાનું ચોકઠું બનાવ્યું હતું. એ ચોકઠામાં આખો રસ ઢોળ્યો, પછી એને પાણી છાંટ્યું અને બીજા દિવસે આખો ઉત્સવ નગર ભેગું થયું. કારણ કે બુદ્ધ ભગવાનની પ્રતિમા છે એનો ચહેરો ખોલવાનો હતો. આખું નગર આવ્યું. પેલી દીકરીને તાવ આવતો હતો એટલે ડોશી આવી ન શક્યા. એ દીકરીના માથા પર મીઠાના પાણીના પોતા મૂકતા હતા. મૂર્તિ ઊંચી થઈ અને ધીમે ધીમે ચોકઠાના લાકડા બધા કાઢતા ગયા. મૂર્તિના પગ આવ્યા, પછી મૂર્તિના ગોઠણ, એની કમર, મૂર્તિની છાતી. અને જેવો મૂર્તિનો ચહેરો ખોલ્યો કે મૂર્તિનો આખો ચહેરો આમ વિકૃત, આમ રેડાયેલું નાક, આંખો આમ સેજ ત્રાસી. બધા ભડક્યા કે બુદ્ધની પ્રતિમા આટલી બધી કુરૂપ તો કેવી રીતે હોઈ શકે? એટલે મોઢું આખું એકદમ કોઈ આકાર નહીં, કોઈ ઘાટ નહીં. આ લોકોએ પાછું બધું ગરમ કર્યું, ફરી નવા ચોખા ગોઠા. 3 વાર. કેટલી વાર? 3 વાર મૂર્તિને બનાવીને ન થાય. મૂર્તિનું મોઢું ચહેરો શેપ જ ના આવે. એમાં એક વૃદ્ધ જે બહુ જ સાધુ હતા એણે કીધું કે ઉભા રહો, મને એમ કહો તમે આ ઘરે ઘરે અનુદાન માંગવા ગયા, એમાં કોઈ એવું અનુદાન ખરું જેમાં કોઈનું મન દુભાયું હોય? એટલે પેલા શિષ્યો આગળ આવ્યા કે ગુરુજી, હેઠલી શેરીમાં એક ડોશીની દીકરી આવી હતી નાનકડી, એને દસ્યુ આપ્યું, તમે લીધું ને દસ્યાનો ઘા કર્યો. એટલે પેલા વૃદ્ધ ગુરુએ કીધું આ તમારી ભૂલ હતી. ઈશ્વર છે ને ઈશ્વર, એને તમે સોનું ચાંદી આપી દો, હે ખોડિયારમાં હું 5 દીવા માનીશ જો પાસ થઈ જાવ તો. એવું ન હોય. ખોડિયારમાં તમારા 5 દીવાની જરૂર નથી, આસ્થાની જરૂર છે માત્ર નાનકડી. તો બહુ સાધુ કીધું જાવ એ રૂપિયો મને શેરી બતાવો, હું જાઉં. એટલે મેન જે મુખ્ય ગુરુ હતા એ પોતે પગપાળા પેલી દીકરીના ઘરે ગયા. એને હાથ જોડીને કીધું કે પેલી દીકરીને બોલાવો. દીકરીને ખૂબ તાવ આવે એટલે ડોશીનો હાથ પકડીને લઈ ગયા. એ કે દીકરી, હું યાચના કરું છું પેલું દસ્યુ મને તું આપ. પેલી દીકરી એટલી પ્રસન્ન થઈ ગઈ, એણે સિક્કો પેલા ગુરુજીના હાથમાં આપ્યો. ગુરુજીએ સિક્કો લઈ ગયા, એને પેલી ભઠ્ઠીમાં નાખ્યો, એ સિક્કાને પણ ઓગાળ્યો અને એને ખાસ પેલી બાને અને ડોશીમાને દીકરીને બોલાવી કે ચહેરાનું અનાવરણ તમે કરજો, પાટિયું તમારા હાથે મારે ખુલ્લું પાડવું છે. આખું નગર ભેગું થયું. તિબેટમાં મોટી બુદ્ધની પ્રતિમા ઊભી કરવામાં આવેલી. એક પછી એક લાકડાના બોક્સ ખોલવામાં આવ્યા. પેલા કીધું ઉભા રહો, સૌથી પહેલો ચહેરો ખોલો. બહુ સાધુ એમ કીધું. એટલે દીકરીના હાથે પેલા ચહેરો એકદમ શાંત, વ્યવસ્થિત, સુંદર બુદ્ધનો ચહેરો આવ્યો. અને બધાને થયું કે આ 3 વાર ન થયું, 1 વાર કેમ થયું? તો પેલા બહુ સાધુએ કીધું કે જીવ માત્ર પ્રત્યેની દયા,
આ જીવ માત્ર બોલું છું એટલે માત્ર આપણા પપ્પા ને આપણા મમ્મી નથી આવતા, આપણો ભાઈ ને આપણી બેન નથી આવતા, આપણી સામે જે પશુ પક્ષીઓ છે, જે આપણા ગામમાં રખડતા ઢોર છે, આપણે નથી ઓળખતા એવા માણસો છે, આ બધા જીવ દયામાં આવે છે. એટલે કે કરુણા કરી એટલે બુદ્ધના ચહેરા ઉપર એકદમ સૌંદર્ય આવ્યું. પણ મેન વાત તો એ કે જ્યારે બૌદ્ધ સાધુએ છાતીનું પાટિયું હટાવ્યું ત્યારે બુદ્ધની જે વિશાળ છાતી છે એની છાતીની બરોબર મધ્યમાં દસ્યુ ચોંટેલું હતું. તિબેટના આજ પણ એ મૂર્તિ છે, એ મૂર્તિને લોકો પગે લાગવા જાય છે, જેની છાતી ઉપર પેલી નાનકડી દીકરીનું દસ્યું ચોંટેલું છે. એટલે આપણે આ કથામાંથી માત્ર એટલું જાણવાનું છે કે કરુણા હોય આપણા મનમાં, પ્રેમ હોય આપણા મનમાં, તો ઈશ્વર આપણને ક્યારેય જીવનમાં પાછો પડવા નથી દેતો. દરેક ડગલે ને પગલે આપણી રક્ષા કરે છે. હું હવે નૈશદભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને વિદ્યાર્થીઓ સાથે થોડી વાત કરો.